શું કામ ન કહી શકું હું એવું? એની પાછળનું કારણ સૌથી પહેલી વસ્તુ કે આઈ એમ લિવિંગ એન એબનોર્મલ લાઈફ, એબનોર્મલ એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ. છગનભાઈને ખબર હોય છગનભાઈ છે, મગનભાઈને ખબર હોય મગનભાઈ છે, શબાનાને ખબર નથી કે શબાના છે. શબાનાની અંદર શબાનાને એ ખબર છે કે શબાના અને એની અંદર દૂસરું કોઈક છે, કશુંક છે. દેટ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઓર દેટ ઇઝ એબનોર્મલ. શબાનાને એની અરે નિસ્બત બી નથી હોતી, પણ એ વસ્તુ 2011થી અટકેલી છે. અને ગમે ત્યારે શબાના પોતે એબલ છે 2 મિનિટની અંદર જ શબાના બધી વસ્તુઓને ભૂલી જાય છે. 2 જ મિનિટ થાય છે શબાનાને ડાયવર્ટ થતા. આ વસ્તુને વાતને સાઈડમાં મૂકીએ ને તો 2 મિનિટની અંદર શબાના એ ભૂલી જાય કે કોઈ અધર પર્સનાલિટી વર્ષોથી કનેક્ટેડ હતી. કેમ? શબાનાનું એ નેચર છે. જેવું સ્થાન, પ્લેસ, વસ્તુઓ વ્યક્તિ છોડે એટલે એને મગજમાં એ વસ્તુ ફિટ જ છે કોન્સેપ્ટ એના પપ્પાનો કે એ વસ્તુ, વ્યક્તિ કે સ્થાન એ વસ્તુ કોઈ અસ્તિત્વ જ ધરાવતું નથી. એટલે ઓન ધ સ્પોટ શબાના એ ભૂલી જાય છે. કેમ? બચપણથી એની આદત છે શબાનાની. બાલ મંદિરથી શબાના ભણે છે ત્યારથી એની આ જ વસ્તુ છે કે દરેક જગ્યાએ એ ટોપ ઉપર શબાના પહોંચે એટલે સંબંધ કટ કરતી એવી છે. બાલ મંદિરમાં ફ્રેન્ડશીપ એની ટોપ ઉપર પહોંચે, સંબંધ કટ. પછી પ્રાઇમરી 1 થી 7 ધોરણમાં ટોપ ઉપર પહોંચે, 7મા ધોરણમાં છેલ્લે એન્ડમાં શબાના એકલી હોય. 7મા ધોરણથી હાઈસ્કૂલમાં જાય 8 થી 10, આ 2 8 9 ને 10 3 ધોરણની અંદર ટોપ ઉપર લેવલ પર પહોંચે એટલે 10મા ધોરણના એન્ડિંગમાં શબાના એકલી હોય. એના પછી 11 ને 12 ધોરણ અહીંયા ગાંધીનગરમાં કડીમાં કરે એટલે 2 વર્ષ સરખું હાલે, બરાબર છે. છેલ્લા એન્ડિંગમાં 12મા ધોરણના એન્ડમાં જ્યારે રિઝલ્ટ આવવાનું હોય ને ત્યારે શબાનાનો બધા એનો સંબંધ કટ થઈ ગયો હોય, શબાના એકલી હોય. સાવલીમાં આગળ ભણવા જાય કોલેજની અંદર 5.5 વર્ષની અંદર તો 2 વર્ષ સરખું હાલે, બાકીના 3 વર્ષ 2 વર્ષ પછી સંબંધ કટ થાય, બાકીના 3 વર્ષ શબાના એકલી જાય. એના પછી ઇન્ટર્નશીપ માટે શબાના ગાંધીનગર અહીંયા આવે, બરાબર છે, સિવિલ હોસ્પિટલમાં. એટલે એ 1 વર્ષ સુધી સરખું જાય, છેલ્લો 1 મહિનાની અંદર આખું વસ્તુઓ કટ થાય. પીક ઉપર જ્યારે શબાના પહોંચે છે ત્યારે એ સંબંધ કટ કરી નાખે છે. એની લાઈફ સ્ટોરી છે, એની મેળા સંબંધ કટ થઈ જાય છે, બરાબર છે. એટલે વસ્તુઓ ઓન ધ સ્પોટ ભૂલી જવાની શબાનાને આદત છે. આ વસ્તુઓ ફિક્સ છે શબાનાની અંદર. એને દર્દ નથી થતો. શબાના ઇઝ બિયોન્ડ પેઇન. આ રિયાલિટી છે મારી. આઈ એમ પેઇનલેસ. આઈ થિંક મને ખબર નહોતી પણ પપ્પાએ જ છેલ્લા 2 વર્ષ દોરાનમાં મને રિયલાઇઝ કરાવ્યું કે યુ થિંક ફ્રોમ માઇન્ડ એન્ડ દેટ્સ વાય યુ ડોન્ટ ફીલ પેઇન. એન્ડ દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ઇન માય ડોટર. કે ભાઈ માઇન્ડથી જ્યારે માઇન્ડના ન્યુરોન્સ કે વસ્તુઓ હોય તો વૈજ્ઞાનિક એક થિયરી એવી બોલે છે કે માઇન્ડની અંદર છે ને ત્યારે ન્યુરોન્સની એની અંદર પેઇન નથી હોતું, પેઇનના સેન્સેશન નથી હોતા. પેઇનના સેન્સેશન્સ આર લિમિટેડ જસ્ટ અપ ટુ જ્યારે ઇમોશનાલિટી, અને દેટ ઇઝ ફિલોસોફિકલી બી તમે સોચો તો ઇમોશનલ વે ઉપર જ્યારે વસ્તુઓ જતી હોય ત્યારે કર્વીનેસ, ઝિગઝેગી કલર્સ, લાલ, લીલો, પીળો, જાનીવાલી, પીળા, અલગ અલગ કલર્સ આવે, અલગ અલગ ફ્લેક્ચ્યુએશન આવે. ફ્લેક્ચ્યુએશન મીન્સ લાગણીઓના, ઇમોશનના ફ્લેક્ચ્યુએશન. ચડાવ ઉતાર આવે તો ચડાવ ઉતાર આવે તો ચડાવ આવે ત્યારે પીક આવે ત્યારે પ્લીઝર, અને ડાઉન થાય ત્યારે પેઇન થાય, બરાબર. તો જ્યારે યુ થિંક ફ્રોમ માઇન્ડ તો ત્યારે સ્ટ્રેટ વે જતું હોય, ત્યારે ઝિગઝેગી કે વસ્તુઓ ન જતી હોય. તેવી જે સ્ટ્રેટ વે આવે ત્યારે તમને પેઇન ફીલ થવાનું, બરાબર છે. તો વાય આઈ ડુ નોટ ઇલેબોરેટ. સૌથી પહેલાં તો હું કરવાની વસ્તુઓને બહાર મૂકતી નથી. એક આ રીઝન કે હું કોઈ જ્યારે વસ્તુઓને કાપું છું ત્યારે એ વસ્તુનું અસ્તિત્વ જ મારી માટે હોતું નથી, એટલે મારા માઇન્ડમાં જ એ વસ્તુ હોતી નથી. બીજી વસ્તુ શું છે કે મને ખબર છે કે ભાઈ છગનલાલ છે, મગનલાલ છે, પણ શબાના 2 છે. શબાનાની અંદર 2 વસ્તુઓ છે, બરાબર છે. તો દેટ મીન્સ શબાના ઇઝ સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી. જ્યારે તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ ઉપર હો, તમને ખબર હોય ત્યારે તમે ગરીબ લોકો સામે તમારી દુઃખ દર્દની કહાની મૂકશો? તમારી પાસે ખુદ પાસે સબૂત છે. 2011થી તમે જીવી રહ્યા છો, તમને ખબર છે કે તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ જીવી રહ્યા છો, અનકોમન લાઈફ જીવી રહ્યા છો. દુનિયાની અંદર બધાય રૂટીન લાઈફ જીવે છે, પણ તમે કંઈક એવી વસ્તુ કરી રહ્યા છો અને તમારી ખુદની અંદર બી એવી કંઈક વસ્તુ છે કે તો એ તમારી રિચનેસ, તમારી હાઇટ દેખાડે છે. તો આજુબાજુના લોકો બધા કોમન છે. તો તમે જ્યારે એમને આઇન્સ્ટાઈન પોતે હોય એ કોઈ સ્ટુડન્ટને કે ઓલાઓને પૂછવા જાય, માની લો નહીં, અંબાણીને, અદાણીને, ટાટા માયલાને એવા હોય, એ ગરીબ ઝૂંપડા ઝાડાવાળાઓને ભેગા કરી અને એની પાસે પોતાના પ્રશ્નોનું નિરાકરણ ગોતશે કે ભાઈ તમે બધા ભેગા થાવ અને હું તમને મારી દુઃખ દર્દની સ્ટોરી કહું. હવે હું મલ્ટી બિલિયોનર થઈ ગયો, માર્ક ને ઝુકરબર્ગ ને આ સ્ટીવ જોબ ને, બરાબર ને, તમે લોકો મને છે ને જરાક અહીંયા આગળ પ્રેરણા આપો અને તમે મને એ માર્ગ સૂજાવો.
તો દેટ ઇઝ ધ એક્ઝિબિશન ઓફ ઇન્ટેલેક્ટ. તો શબાના મહેતા તમને શું લાગે છે કે એક્ઝિબિશન ઓફ ઇન્ટેલેક્ટ કરે? બુદ્ધિનું પ્રદર્શન શબાના મહેતા કરે? ઓન ધ નેમ ઓફ બોલ્ડનેસ એન્ડ ઓન ધ નેમ ઓફ ઓપનનેસ શબાના મહેતા બુદ્ધિનું પ્રદર્શન કરે? શબાના મહેતાને એ ડિફરન્સ ખબર નથી કે ઓપનનેસ શું કહેવાય, બોલ્ડનેસ શું કહેવાય, અને એક્ઝિબિશન ઓફ ઇન્ટેલેક્ટ બુદ્ધિનું પ્રદર્શન શું કહેવાય? હે ને બીજી વસ્તુ, શબાના મહેતા પાસ્ટના એક્સપિરિયન્સ ઉપરથી, શબાના મહેતા મેં કાલે કીધું ને કે આ બહુ સારી રીતે ટાંકેલો ઇન્સાન છે, જિંદગીની અંદર બહુ મસ્ત રીતે ટાંકી ગયું છે, બરાબર. એક સેકન્ડ ઉપર